મિત્રો, હું ભાવનાબેન વેકરિયા સંબંધ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટમાં હું ટ્રસ્ટી તરીકે ફરજ નિભાવું છું અને હું આપણી સંસ્થામાં સગાઈ અને મેરેજ કરેલા એવા એક કપલ સાથે મુલાકાત કરાવું છું, જે આપણી સંસ્થાને મૂંઝવતા પ્રશ્નો, જે દીકરીઓને મૂંઝવતા પ્રશ્નોને લગતા જવાબ આપણે એની પાસેથી થોડાક મેળવશું. મારું નામ કૃષ્ણા છે અને અમે 1.5 વર્ષ થઈ ગયું આમાં સંસ્થામાં અમારે મેરેજ થયા છે. અમારે સંસ્થામાં ભાઈ બહેન બંનેનું ફોર્મ હતું. ફોર્મ ભર્યા પછી અમારે 6 મહિનામાં સગાઈ અને 1 વર્ષમાં મેરેજ બી થઈ ગયેલા છે. બરાબર છે. તમને આ સંસ્થાની માહિતી કોણે આપી? અમારા એક માસા છે, મુકેશભાઈ ને ઘણા ક્લોઝ છે, તો એને અમને માહિતી આપી કે આમાં ફોર્મ ભરો, એમાં તમારે ભાઈ બહેન નું સિંગલ અને સારું મળે છે. રાઈટ છે. જો આ સમાજમાં આપણને સામસામું કરવાના ઘણા પ્રશ્નો છે કે એક સંબંધ થતા 2 જિંદગી ખરાબ થાય છે, તો આપણે આમાં 2 જિંદગી ખરાબ થતા બસાવતા સંસ્થા સિંગલ કરી આપે છે, રાઈટ ને? તમને આ સંસ્થાનો સંપર્ક તમે કઈ રીતે કર્યો? મારી સંસ્થાનો સંપર્ક મારા ફ્રેન્ડ થી થયો. અચ્છા. તમારા બેના ફોર્મ ભર્યા પછી કેટલા સમયમાં તમે તમારા સંબંધ નક્કી થયો? અમારે 6 મહિનામાં થઈ. 6 મહિનામાં? બહુ સરસ કહેવાય. આજે સંસ્થામાં ઘણા પ્રશ્નો એવા છે, દીકરીઓ 2 વર્ષ કાઢી નાખે છે, તો એના માટે તમારે કઈ કેવું છે? અત્યારની જનરેશન 2 વર્ષ લુક જોવા અને પ્રોપર્ટી જોવામાં કાઢે છે. મારો એક ખાસ સંદેશ એ જ છે કે લુક અને પ્રોપર્ટી કરતા નેચર જોવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. છોકરો નેચર નો સારો હશે તો તમે આખી લાઈફ સુખી રહેશો. મારા મેરેજ ને અત્યારે 1.5 વર્ષ થવા આવ્યું, પણ હજી સુધીમાં મારે એક ઝઘડો નથી. બહુ સરસ સમજણ બેન, તમારી બહુ સરસ સમજણ છે, બહુ સરસ સમજણ. તો તમે એવું છો ને કે તમે લુક વાઇઝ નહીં, તમે ગુણ વાઇઝ જોયું છે એમ ને? સરસ. તમારે અમદાવાદમાં ઘરનું મકાન છે? ના, ભાડાનું મકાન છે. તમે એ લેટ ગો કઈ રીતે તમે કરી? તમારે છોકરો સારો હોય તો છોકરામાંથી બધું થાય, પ્રોપર્ટી માંથી છોકરો ના બને. રાઈટ છે, રાઈટ છે. સમાજને એક સંદેશ દેવો જોઈએ. છોકરીઓ ખાલી લુક જોવે કે ભાઈ બાજુમાં ઉભો હોય તો સારો લાગે એમ. હા, અને બે કહી શકું, પણ ઈ જરૂરી નથી. બાજુમાં ઉભો હોય અને તમને ખીજાય, તમારી રિસ્પેક્ટ ન કરે 2 માણસો વચ્ચે, તો એ છોકરો કામ નો શું? તમારી મા બાપ ની રિસ્પેક્ટ ન કરે. નેચર જોવો તો તમે આખી લાઈફ તમે સુખી રહ્યો અને તમારા મા બાપ ની શાંતિ રહી કે મારી છોકરી સુખી છે, છોકરો સાચવે છે, કઈ પ્રોબ્લેમ નથી, એને માનથી રાખે છે, આપણા મા બાપ ની ઇજ્જત આપે છે, મા બાપ ની માન સન્માન આપે. રાઈટ છે. અને આપણને ઇજ્જત આપે છે, આપણું માન સન્માન જળવાય છે, રાઈટ છે. તમારું લગ્ન જીવન કઈ રીતે ચાલે છે? બહુ જ સરસ. લગ્ન જીવન તો બહુ જ સરસ ચાલે. જો કે તમે 2 જણા આમ ફેસ ઉપરથી લાગે કે એટલા સમજેલા અને આમ નિખાલસ છો. મેં તો મેરેજ પછી પહેલી વાર અમદાવાદ જોયું છે, છતાંય હું મેરેજ પછી અમદાવાદમાં એડજસ્ટ થઈ ગઈ. અને છોકરો નેચર નો સારો હોય તો કોઈ બી સિટી હોય તમે એડજસ્ટ થઈ જાય. નહીં, રાઈટ છે, રાઈટ છે, બરાબર છે. તમને ફૂલ સપોર્ટ હોય. સરસ વાત છે. કારણ કે તું એને સમજશો, ઈ તને સમજે છે, 2 જણાની સમજણ હશે તો બેટા ઘર તો કાલે થઈ જશે, મિલકત કાલે થઈ જશે, જો સમજણ હશે તો. અને અત્યારે છોકરીઓ છોકરા જોવામાં 30 વર્ષ કાઢી નાખે. ફોર્મ ભર્યા પછી 2 3 વર્ષ બસ નકરા છોકરા જ જોયા. હાઈટમાં નથી, લુકમાં નથી, બોડીમાં નથી, એજ્યુકેશન નથી. મારા એજ્યુકેશન સામે આનું એજ્યુકેશન કઈ નથી. અત્યારે છોકરી એજમાં ડિફરન્સ છે, એજ્યુકેશનમાં ડિફરન્સ છે, લુકમાં ડિફરન્સ છે. મને બધા અત્યારે મળે ને તો એમ કે આ છોકરા ના પડી, આ છોકરા ના પડી. પણ મેં ખાલી નેચર જોયું. નેચર જોયું, એનો સ્વભાવ જોયો, એનો હાવભાવ, એની લાગણી. રાઈટ છે, રાઈટ છે. સમાજમાં આવું આ દીકરીઓને સમજા જેવું છે. કારણ કે ખાલી લુક જોઈને તમારી જિંદગી નથી નીકળવાની. જોઈશે એ બધું જોઈશે. રાઈટ. એવો સુખદ કે દુઃખદ અનુભવ થયો ખરો આ 1.5 વર્ષમાં? મેરેજ પછી એવો અનુભવ નથી થયો, પણ મારી સગાઈ પછી થોડોક એવો અનુભવ થયો હતો. પણ મારા માઇન્ડ થી મને સંસ્થામાં એટલું હતું ને કે મારા ઘરે જે પ્રશ્ન ના કરી હતું ને મુકેશભાઈ ડાયરેક્ટ કોઈ તને એવો એવા છે ને, ભાઈ ગણો કે બાપ ગણો કે ફ્રેન્ડ, એઝ અ ફ્રેન્ડ બહુ સરસ સજેશન કરે, પણ તમારે સામે ખુલ્લા દિલથી વાત કરી દો એટલે મતલબમાં તને સંસ્થામાં ઘર જેવું ફીલ થાય છે ને? હું મારા ઘરે જે વાત ના કરું હું સંસ્થામાં ખુલ્લા મનથી કરું. બહુ સરસ. અને મને સજેશન સારા મળે છે કે લાઈફમાં આપણને ક્યારેય દુઃખ ન થાય. રાઈટ છે. આપણું એ ભૂલ હોય છે ને તો એ સંસ્થા વાળા આપણને સરખી જ સમજાવશે કે અહીંયા બેટા તારી ભૂલ છે. ડાયરેક્ટ સામે વાળા ઉપર ક્યારેય એને નથી છોડી દીધી.
રાઈટ છે, રાઈટ છે. હવે બની શકે કે ભાઈ આપણને અમુક વસ્તુમાં આપણી બેને નથી ખબર પડતી ને, હવે એમાં કોઈ વડીલની સલાહ સૂચન જોઈ છે, તો એના માટે તમે સંસ્થામાં ક્યારેય ફોન કરેલો? હા, ઘણી વખત અમે બીજાના હોય ને તોય અમે સંસ્થામાં ફોન કર્યા. મુકેશભાઈ સગાઈ કરી, મેરેજ કર્યા એટલે મારું કામ પૂરું એમ નહીં. ગમે ત્યારે એની ટાઈમ તમને જરૂર પડી હશે ને એ બાજુમાં ઉભા જ હશે. તમને એક બાપ તરીકેની ફરજ નિભાવે એવું ને? આપણે ફેમિલી ની વાત કરીએ ને તો સાસરું છે એટલું તો રહેવાનું, પણ મુકેશભાઈ આવો શબ્દ ક્યારેય નથી બોલ્યા. કઈ નહીં બેટા, હું સમજાવી દઈશ, વાતચીત કરીશ, મળી વાતચીત કરે, બધું સમજાવે. આ એક જિંદગીમાં આપણે સમજા જેવું છે કે થોડુંક લેટ ગો કરીને, થોડુંક સમજીને, થોડુંક ચલાવીને આપણે હાલીએ ને તો ક્યારેય જિંદગીમાં દુખી થતા નથી. અત્યારે 6 મહિનામાં કે 8 મહિનામાં લોકોનું 2 મહિનામાં છૂટું થઈ જાય છે. એનું રીઝન થોડું ઘણું તને અંદાજ આવે છે બેટા? સમજણ શક્તિ નથી. બહુ સરસ. રાઈટ, રાઈટ. કારણ કે એકાબીજા સમજતા નથી. નાની નાની વાત માઇન્ડમાં લઈને સીધા ડિવોર્સ સુધી પહોંચી થઈ. રાઈટ. એટલે કોઈ દિવસ નાની વાતને મોટી કરવાની. જ્યાં આપણે એજથી નાની છે, આપણે સંસાર જોયો નથી, તો આપણે કોઈ મોટાની સલાહ લેવી પડે. અને હાલો આપણે એવું છે કે મેરેજ પછી આપણે સાસુ સસરાને કે મમ્મી પપ્પા ન કહી શકીએ, તો સંસ્થા તો છે ને આપણી આગળ. આપણે એને તો પ્રશ્ન કરીએ ને કે ભાઈ હું અહીંયા મૂંઝવાઉં છું, હું આને નથી કહી શકતી, આને નથી કહી શકતી. સંસ્થા આપણને બેસ્ટ સજેશન આપે, સરસ ગાઈડલાઈન આપે. ને છોકરીઓને માનો કે તમને પિયરમાં થોડી ઘણી અડચણ છે તો તમે ચલાવી લ્યો છો, સસરામાં થોડી ઘણી અડચણ છે તો તમારે ચલાવી નથી લેવું. તો આ એક સમજદારી આપણામાં છે ને કે બાપ ગરીબ હોય તો દીકરી બાપ નથી બદલતી, ઘરવાળો ગરીબ થાય તો દીકરી ઘરવાળો બદલી. બહુ સરસ દીકરી, તારી સમજણ છે. આવી સમજણ સમાજમાં દરેક દીકરીને હોય ને તો હું નથી માનતી કે છૂટું થાય. 100 થી કોઈ 2% એવું વ્યક્તિ છોકરાને લઈને છૂટું થતું હોય તો ભલે, બાકી જો દીકરીઓમાં આવી સમજણ હોય, આવા સંસ્કાર હોય તો બેટા છૂટું ક્યારેય થાય નહીં. અને હું તો કહું સિંગલ માં કરવું હોય ને તો આ સંસ્થામાં ફોર્મ ભરાય, કેમ કે લાઈફ છે, આપણે એડજસ્ટ થવું પડે, પ્રોબ્લેમ તો આવવાના જ. રોજ દિવસ સરખો નથી થવાનો, તો આપણે કોઈ ન કહી શકીએ ત્યારે આપણે મુકેશભાઈને આપણો પ્રશ્ન કહી શકીએ. રાઈટ છે. સોલ એની પાસે હોય છે બધું. ક્યારેક એવું નથી કેતી કે ભાઈ બહેન નું ફોર્મ ભરવા જ તમે સામસામું ન કરવું, એ માટે જ સંસ્થામાં જોડાવ, પણ સિંગલ ફોર્મ ભરવું હોય તો સંસ્થા એને દુખી ના થાય. હા, એ રીતે એ કરી દે છે. સમાજને કયો મેસેજ આપાઈશું? આ તમે સંબંધ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટમાં તમે સંબંધ કર્યો, મેરેજ કર્યા, એનો કયો મેસેજ આપાઈશો છો કે તમારે સમાજમાં સામસામું કરાય ન કરાય, દીકરીને ક્યાં સુધી લેટ ગો કરાય? હું તો આ બધાને એક સંદેશો આપવા માંગુ છું કે સામસામું ન કરો, આ સંસ્થામાં જોડાવ. અને આમાં જેટલો તમને બેનિફિટ છે ને એમાં ક્યાંય નથી. તો ક્યારેક અમુક સમય એવો આવી જાય છે કે ત્યારે ભાઈ સપોર્ટ નહીં કરે, ક્યારેક મા બાપ અત્યારે છે કાલે નથી, તો તમે મુકેશભાઈ ને તમારો પ્રશ્ન કહી શકો ખુલ્લા મનથી. અને અત્યારે છોકરો 30-32 વર્ષની એજ કરી નાખે છે, તો એને માઇન્ડમાં એવું છે હું સારો છોકરો બધું, પણ મા બાપ નું તો જોવો, મા બાપ ને કેટલું ટેન્શન. મા બાપ દીકરીને ના કહી શકે બેટા તો હા પાડી દે, તારી એજ થઈ ગઈ છે, પણ છોકરો જુઓ તમે, લોક ને એવું નહીં જુઓ. અને ક્યારેક છે ને આપણી જે સમજણ, આપણી એજ સમજણ હોય છે ને એના કરતા વડીલોની વધારે સમજણ હોય છે, એની રાય લેવી જરૂરી છે. અને અમુક ડિસિઝન તમે કન્ફ્યુઝ હોય કે છોકરામાં આમ છે તેમ છે, તો તમે મુકેશભાઈ પર છોડી દો. મેં મારું જોયું ને, મેં કોઈને નથી પૂછ્યું. મુકેશભાઈ મને કીધું છોકરો ઓકે છે, હા પાડી દે. તને બેટા કૃષ્ણા તરફથી કેવો એક્સપિરિયન્સ થાય છે? બહુ સારો એક્સપિરિયન્સ. બધી રીતે તને સપોર્ટ કરે છે? બધી રીતના. બહુ સારું કહેવાય. તને કોઈ સંસ્થામાં એવો અનુભવ થયેલો ખરો કે તને યાદગાર બની ગયો હોય, એ પ્રસંગ તારા માટે આમાં યાદ રહી ગયો હોય, તને યાદગાર બની ગયો હોય? હા, એના માટે મને 2-3 પ્રસંગો યાદ છે કે જ્યારે સંસ્થા મને અહીંયા બોલાવતી જોવા માટે છોકરીઓ, તો સ્પેશિયલ દિવસ મારા માટે રાખતા, રવિવારનો અથવા કોઈ બીજો વાર હોય તો એ બી રાખતા મારા માટે. અને છોકરીઓ મને બધી બતાવતા. એક દિવસમાં મેં 8-10 છોકરીઓ જોયેલી છે. એટલી બધી? હા. ત્યાંથી હું જયારે અમદાવાદ થી આવતો ત્યારે આ લોકો બીજી છોકરીઓને રદ કરતા, પણ હું ત્યાંથી આવતો ઠેઠથી એટલે પેલા મને જોણ દેતા બધા, અને ત્યાંથી ફાઇલ બી આપતા કે તમે જોઈ લો, તમને જેમાં ગમતી હોય આપણે બધે ફોન કરી બોલાય. તને સંસ્થાએ ક્યારે ફોર્સ કરેલો? ના, ક્યારે ફોર્સ નથી કરેલો કોઈ. એક 10 છોકરીઓ બતાવેલી છે. સંસ્થાના ખૂબ આભારી છીએ કે આટલો સપોર્ટ છે.
છોકરો જો બાર બીજા સિટી માંથી સુરત જોવા આવે તો એના માટે સ્પેશિયલ ટાઈમ કાઢે અને એક સાથે 10 છોકરીઓ, અત્યારે આપણે 10 છોકરીઓ જોઈએ ને તો 1 વર્ષ લાગે. રાઈટ છે. આપણા સગા આપણને એટલી બધી, કદાચ સગા એટલા બધા છે તો આપણને એટલી બધી છોકરીઓ આપણને ચિંતાય નથી, બની શકે એવું ને. આપણે કહીએ ને કે અમારા છોકરાના છોણ કર્યા તો મકાન છે. આ સંસ્થામાં ક્યારે એવો પ્રશ્ન નથી કર્યો મા બાપ ને તમારે મકાન છે, જમીન છે, એવો પ્રશ્ન પ્રોપર્ટી બાબતથી નથી કર્યો. થોડું હશે ને તો આ સંસ્થામાં કરી આપે. અને અમારે શું અમદાવાદ થી હું અહીંયા આવતો ને તો કોઈ છોકરી સુરત વાળી કોઈ છોકરી અમદાવાદ આવવા રાજી નહોતી. હા ભાઈ, એવું એક માઇન્ડસેટ છે. નેચર વાઇઝ અલગ પડતું હતું. સંબંધ સેતુ આ ચેરિટેબલ ટ્રસ્ટમાં તમે સગાઈ કેવી રીતે કરે છે, મેરેજ કેવી રીતે કરે છે, ઈ થોડુંક દર્શક મિત્રોને કયો ને. સંબંધ સેતુ સંસ્થામાં સગાઈ આપણો 10નો રાઉન્ડ 8નો રાઉન્ડ એમ કમ્પ્લીટ થાય એટલે જોડે સગાઈ કરે છે. સગાઈ એવી કરે કે આપણે ઘરે ના કરી શકીએ. અમુક નાના ઘરની દીકરી હોય ને તો એની અહીંયા બેસ્ટ ઓપ્શન છે કે ના, એની ઈચ્છા પૂરી થાય. બધી છોકરીઓની ઈચ્છા હોય કે સારા મેરેજ ને સગાઈ થાય. અહીંયા વ્યવસ્થા બી સારી છે અને મેરેજ સગાઈ સિંગલ કર્યા હોય એ જ રીતે ફાર્મમાં બધી રીતે અને આપણા બજેટમાં પોસાય ને એવા. તો મિત્રો, આ પોડકાસ્ટ ને અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ. આવા નવા વિડીયો જો અમારી ચેનલ લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કોઈ પણ મૂંઝવતા પ્રશ્નોને સોલ્વ કરવા માટે કોમેન્ટ કરજો. નમસ્કાર.